જય હિન્દ, જય ભારત, ભારત માતાની જય. નમસ્કાર દોસ્તો, કેમ છો બધાને? મસ્ત મજાનું બપોર થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ ગોડાઉન ને દોસ્તાર ભેગા. કારણ કે એકચ્યુઅલીમાં દોસ્તારને થયું હતું પાર્સલ નાખવાનું, ટેમ્પાની વાટે બેઠા છે ને ટેમ્પો આવે એટલે બે ખોખા નાખીને પછી પાછા આપણે ઘરે જવાનું છે. અને આ જોઈ લો તમે, આપણો દોસ્તાર મોટો સેટ હોય મહિલા છો ભાઈ, ફોનમાં વાત કરતો હેટી ગેટીમાં એ બધી કામકાજ પતાવીને પછી આપણે નીકળી ગયા જલ ક્રાંતિ ગાર્ડને જાવ. કારણ કે ત્યાં આપણે બધા દોસ્તો ભેગા થયા છે, થોડોક રમવાનો પ્લાન છે, ક્રિકેટ કંઈક રમશું, બાકી બેસીશું કંઈક કરશું ને. માન્ય ભાઈ આપણે લેવા આવી ગયા હતા ને ફાઇનલી આપણે પૂરી ગયા જલક્રાંતિ ગ્રાઉન્ડ. તમે જોઈ લો હવે આમાં આપણી ટીમ ક્યાં રમે છે ખબર? સામે દોસ્તારો રમે છે, આપણે ત્યાં જઈને આપણે બેસી જવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. કારણ કે બેહવાની મજા અલગ છે ભાઈ, આ વાતાવરણ છે ને મસ્ત મજાનું, આપણે બેહવાનું છે તો હાલો બેસી જાવી. અને સાંજે એક મસ્ત મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે, બધા દોસ્તારો જવાના છે મોલમાં, ત્યાં જઈને બોલિંગનો પ્લાન છે. શું પ્લાન છે તો સાંજે જ ખબર પડશે, પણ એ કદાચ હું આ વ્લોગમાં નહીં બતાવી શકું કારણ કે આ વ્લોગ તો વધારે લાંબો થઈ જશે. એના માટે આપણે પાર્ટ 2 બનાવેલો છે. પાર્ટ 2 કાલ તો પ્રમદીમાં આવી જશે, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. પ્લેન આવી ગયું, પ્લેન. મોદી કાકાને કીધું ઊભા રાખો પણ ન ઊભું રાખ્યું. બીજું આપણે મળી ગયા રાવલભાઈ. હાવ આર યુ બ્રો? જય રામાધણી. ખેસ્યો સબ લોગ, મજા આવે ભાઈ? એકદમ. અહીંયા કેમ પધાર્યા તમે? અમે જે કરવા તમે પધારે એ કરવા તમે પધારે. અમે તો રખડવા પધાર્યા, તમે રખડવા. એવું માન રાખીને રખડવા જ અમે. જો ભાઈ રમે છે, ધીમે ધીમે દોસ્તારો મળતા જાય છે, રમતા જાય છે.